ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 અને એના લેક્ચર નંબર 3 માં આજે આપણે અધિશોષણ ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીની જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ એની મર્યાદા ભણી, મર્યાદા લખી અને પછી દ્રાવણમાંથી અધિશોષણ અને અધિશોષણના ઉપયોગની વાત કરીએ. તો સૌથી પહેલા ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીની મર્યાદાની જ વાત કરીએ. ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીની મર્યાદા. ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીની મર્યાદાની પહેલા વાત કરીએ કે આ સમતાપી દબાણના અમુક ગાળામાં જ લાગુ પાડી શકાય છે. દબાણના અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે વિચલન દર્શાવે છે. આ સમતાપી દબાણના અમુક ગાળામાં જ લાગુ પાડી શકાય છે અને ઊંચા દબાણે વિચલન ધરાવે છે. બીજું, આ સમતાપીના અચળાંકો k અને n ના મૂલ્ય આ સમતાપીના અચળાંક k અને n ના મૂલ્યો તાપમાન, અને અધિશોષક તથા અધિશોષિતના સ્વભાવના આધારે બદલાય છે. હકીકતમાં તો એવું હોય કે અચળાંક હોય ને એના મૂલ્ય એક જ હરખા રહેવા જોઈએ, પણ તમે થોડુંક તાપમાન બદલાઈ નાખો, અધિશોષક કે અધિશોષિત બદલાઈ નાખો એટલે એના મૂલ્ય બદલાઈ જાય છે. તો એ એની એક મર્યાદા થઈ. બીજું આપણે ભણીએ દ્રાવણમાંથી અધિશોષણ સમજાવો. દ્રાવણ કલામાંથી અધિશોષણ, એના પછીનો ટોપિક ખાસ ધ્યાન રાખવા જેવો છે. હવે દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય એટલે તમને બધાને આવડે કે ભાઈ સાંદ્રતા બદલાય. દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય એટલે સાંદ્રતા બદલાય. માનો કે આપણે એમ કહીએ કે આ એક પાત્ર લીધું હતું અને આ પાત્રમાં દ્રાવણ ભર્યું છે કોઈ પણ સાંદ્રતાનું, કોઈ પણ પદાર્થનું. હવે એમાં તમે ચારકોલ નાખો, કોલસો નાખો. માનો કે આપણે ગળીની જ વાત કરીએ તો ગળીનું દ્રાવણ લીધું છે બ્લુ રંગનું, તો તમે ચારકોલ નાખો એટલે રંગકના ઘટક ક્યાં આવતા રહેશે? ચારકોલ ઉપર. તો આના લીધે એનો રંગ કેવો થયો? ઓછો થયો. તો અધિશોષણ થવાના લીધે સાંદ્રતા બદલાય. દ્રાવણની સાંદ્રતા કેવી થઈ જશે? બદલાઈ જશે અને સાંદ્રતા ઘટે છે. સામાન્ય રીતે કે દ્રાવણ હોય તો દ્રાવણ માટે લખીએ તો દ્રાવ્ય વત્તા દ્રાવક. તો અધિશોષક પદાર્થ છે એ આ દ્રાવ્યને પોતાની સપાટી ઉપર શોષી લે. અધિશોષક પદાર્થ દ્રાવ્યને પોતાની સપાટી ઉપર શોષી લે એટલે દ્રાવણમાંથી દ્રાવ્ય ઓછો થઈ જાય એટલે સાંદ્રતા ઘટે છે. એના વિશે આપણે કહી શકીએ, માનો કે મીઠાનું પાણી લીધું હોય, મીઠાનું દ્રાવણ લીધું હોય પાણી મીઠું નાખીને,
અને તમે કોલસો નાખો ને મીઠું છે એ આ કોલસા ઉપર શોષાઈ જાય તો દ્રાવણમાં મીઠાની સાંદ્રતા ઘટી જાય. સેમ એસિટિક એસિડમાં એવું જ થાય કે એસિટિક એસિડનું દ્રાવણ લઈ લીધું અને ચારકોલ નાખી તો એસિટિક એસિડનો કેટલોક ભાગ છે એ ચારકોલ ઉપર અધિશોષિત થાય એટલે દ્રાવણમાં એસિડની સાંદ્રતા ઘટી જાય છે. તો ઘન પદાર્થમાં જ્યારે અધિશોષક તરીકેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘન પદાર્થ દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. ઘન અધિશોષક પદાર્થ દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. આપણે કીધું એમ કે આ ઘન પદાર્થ નાખ્યો તો દ્રાવ્યનું એને શું કરી નાખ્યું? અધિશોષણ. તો ઘન પદાર્થ દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. દાખલા તરીકે એસિટિક એસિડના દ્રાવણમાં એસિટિક એસિડના પાણીના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે એસિડનો કેટલોક ભાગ એ ચારકોલ પર અધિશોષિત થાય છે. આથી દ્રાવણની સાંદ્રતા ઘટે છે. હવે એ જ રીતે લિટમસના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે એવું કહીએ કે લિટમસ બે પ્રકારના હોય, ભૂરા અને લાલ. એનું દ્રાવણ હોય તો લિટમસના દ્રાવણને ચારકોલ સાથે હલાવતા તે રંગવિહીન થાય છે. આપણને સમજાય કે લિટમસના દ્રાવણને ચારકોલ આરે હલાવો તો ચારકોલ રંગને શું કરે? પોતાની સપાટી ઉપર શોષી લે અને એના લીધે દ્રાવણ છે એ કેવું બની જશે? તો કે રંગવિહીન થઈ જશે. આ જ રીતે MgOH ને જ્યારે મેગ્નેસન્સ પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરાવીએ, ખાસ યાદ રાખજો MCQ માટે પૂછાય કે MgOH નું જ્યારે મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે, અવક્ષેપણ કરતા તે વાદળી રંગ ગ્રહણ કરે છે. એ પણ અધિશોષણના કારણે જ હોય છે. હવે અધિશોષણ ઉપરથી કહી શકાય કે અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે. અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે. બીજું, અધિશોષણની માત્રા અધિશોષકનું સપાટીનું ક્ષેત્રફળ વધારતા અધિશોષકના
સપાટી ક્ષેત્રફળ વધતા વધે છે. હવે આપણને ખબર છે કે ક્ષેત્રફળ વધે તો અધિશોષણ વધે. દાખલા તરીકે કોલસાનો ટુકડો નાખી એના બદલે કોલસાનો ભૂકો કરીને નાખી દઈ તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું અને એના લીધે અધિશોષણની માત્રા વધી જશે. સેમ અધિશોષણની માત્રા દ્રાવણની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે. માનો કે દ્રાવણ વધુ સાંદ્રતાનું છે એટલે દ્રાવ્ય વધારે હોય તો અધિશોષણ ઝડપી થાય, દ્રાવ્ય ઓછો હોય તો અધિશોષણ ઓછું થાય. આ ઉપરાંત અધિશોષણની માત્રા દ્રાવ્ય એટલે કે અધિશોષક અને અધિશોષિતના સ્વભાવો પર અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. હવે દ્રાવણમાંથી અધિશોષણ થતાં દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર થાય છે. એટલે આપણે ફ્રુન્લિચ સમીકરણમાં દ્રાવણમાં દબાણના બદલે સાંદ્રતાને ગણતરીમાં લેવી પડે. હવે દ્રાવણમાંથી થતા અધિશોષણને સમજાવવા દ્રાવણની સાંદ્રતાને ગણતરીમાં લેવી પડે છે. તેના પરથી ફ્રુન્લિચ અધિશોષણ સમીકરણ નીચે મુજબ આપી શકાય. કે x/m બરાબર k ઇન્ટુ સીની સાંદ્રતાની 1/n ઘાત, જ્યાં સી એ સાંદ્રતા છે. હવે આ સમીકરણ પરથી આપણે ઓલું આલેખવાળું સમીકરણ લખીએ તો આલેખવાળું સમીકરણ શું હતું? તો log x/m બરાબર 1/n log c પ્લસ log k પરથી કહી શકાય કે, હવે આ સમીકરણ આપણું પહેલું સમીકરણ થઈ ગયું. આને બે સમીકરણ નંબર 2 આપો તો આના પરથી એવું કહી શકાય કે log x/m વિરુદ્ધ log c નો આલેખ દોરતા સીધી રેખા મળે તો ફ્રુન્લિચ સમતાપીનું સમીકરણ લાગુ પાડી શકાય છે. આના પરથી તો સમીકરણ 2 પરથી લખી શકાય કે, અથવા તો આમ ન લખવું હોય તો ડાયરેક્ટ એમ લખી શકીએ કે log x/m વિરુદ્ધ log c નો આલેખ સીધી રેખા મળશે જે ફ્રુન્લિચ અધિશોષણ સમતાપ રેખાનું પાલન કરે છે તેમ દર્શાવી શકાય.
અને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની સાંદ્રતાવાળા દ્રાવણને લઈ અને પરખી શકાય પણ છે. અને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ લઈ પારખી શકાય છે. તો આટલી ખબર પડવી જોઈએ તમને કે દ્રાવણમાંથી અધિશોષણ આવે તો એ અધિશોષણના કારણે સાંદ્રતા ઘટે. આ અધિશોષણની માત્રા 4 બાબત ઉપર આધાર રાખે અને ફ્રુનલિક ક્ષમતા આપી અધિશોષણ. હવે અધિશોષણના ઉપયોગો સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે અધિશોષણના ઉપયોગો લખવાના છે, જે MCQ માટે બહુ જ જરૂરી છે અને કદાચ પરીક્ષામાં પૂછાય તો થિયરી માટે પણ યાદ રાખ પડે કે અધિશોષણ ઉપયોગો જણાવો. તો તમારે અધિશોષણના ઉપયોગો સમજાવવા પડે. તો અધિશોષણના ઉપયોગ એકદમ સહેલું. ઉચ્ચ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરવા માટે અધિશોષણનો ઉપયોગ થાય છે. ગેસ માસ્કમાં અધિશોષણનો ઉપયોગ થાય છે. પછી ભેજને દૂર કરવા માટે, પછી દ્રાવણમાંના રંગીન દ્રવ્યને દૂર કરવા માટે, રોગના ઉપચારમાં, નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં, વિષમાંગ ઉદ્દીપનમાં, સૂચક તરીકે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં અને ક્રોમેટોગ્રાફિક પદ્ધતિમાં અધિશોષણનો ઉપયોગ થાય છે. હવે આ અધિશોષણના ઉપયોગને જુદી જુદી રીતે દર્શાવીએ તો સૌથી પહેલું, ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે પંપ વડે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં ચારકોલ વડે રહી ગયેલ અલ્પ પ્રમાણની હવાને અધિશોષિત કરવામાં આવે છે, જેથી ઉચ્ચ શૂન્યાવકાશ મેળવી શકાય. સમજો, આ તમને બધાને ખબર પડે એવું જ છે કે ઉચ્ચ શૂન્ય અવકાશમાં શું થાય. તો ઉચ્ચ શૂન્ય અવકાશ વખતે શું કરવાનું હોય? તો શૂન્ય અવકાશ પંપ હોય, આપણે બધાએ જોયો છે ઓલો આ રીતનું, આ સરસ મજાની બે પ્રણાલી હતી આ રીતે, ને અહીંથી શૂન્ય અવકાશ પંપ હોય, એક્ઝોસ્ટ ફેન હોય, એનાથી શૂન્ય અવકાશ પ્રાપ્ત કરવામાં આવે. પણ થોડી ઘણી હવાઈ રહી ગઈ હોય ને એને જો ચારકોલ લગાડી દીધો હોય ને તો ઉચ્ચ શૂન્ય અવકાશ મેળવી શકાય છે. તો ઉચ્ચ શૂન્ય અવકાશ મેળવવા માટે અધિશોષણનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે એના પછીના ઉપયોગમાં આપણે વાત કરીએ તો ઉચ્ચ શૂન્ય અવકાશ મેળવવા માટે અધિશોષણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ભેજના નિયંત્રક તરીકે અધિશોષણનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસ માસ્કમાં ઉપયોગ કરવામાં આવે છે કે ગેસ માસ્કમાં બીજો ઉપયોગ ગેસ માસ્કમાં, તો ગેસ માસ્કમાં સક્રિયકૃત ચારકોલનું ગેસ માસ્ક સક્રિયકૃત ચારકોલ ધરાવે છે, જે
સામાન્ય રીતે કોલસાની ખાણોમાંથી નીકળતા ઝેરી ગેસને અથવા ઝેરી વાયુને અધિશોષી એટલે કે ઝેરી વાયુને અધિશોષી શ્વાસોશ્વાસમાં જવા દેતા નથી અને મનુષ્યનું રક્ષણ થાય છે. ત્રીજી આપણે વાત કરીએ તો ભેજના નિયંત્રણમાં આપણે ભણ્યા હતા સિલિકા જેલ, યાદ હોય તો સિલિકા અને એલ્યુમિના જેલ ભેજ દૂર કરવા માટે વપરાય છે. સિલિકા અને એલ્યુમિના જેલ ભેજ દૂર કરવા માટે વપરાય છે. ચોથી વાત કરીએ તો દ્રાવણમાંથી રંગને દૂર કરવા માટે રંગીન દ્રવ્યને દૂર કરવા માટે પ્રાણીજ ચારકોલનો ઉપયોગ થાય છે. અથવા પ્રાણીજ ચારકોલ વપરાય છે. તો પ્રાણીજ ચારકોલ, હવે માનો કે કોઈ દ્રાવણ હોય એમાં વધારાનો રંગ હોય, એને દૂર કરવો હોય તો આપણે એમાં પ્રાણીજ ચારકોલ નાખી દઈએ એટલે રંગને છે એ ચારકોલ પોતાની સપાટી ઉપર શોષી લે અને એના લીધે દ્રાવણ છે એ રંગવિહીન બને છે. એ જ રીતે વિષમાંગ ઉદ્દીપનમાં આપણે એમોનિયાના ઉત્પાદનમાં લોખંડનો ભૂકો અથવા લોખંડને ઉદ્દીપક તરીકે વાપરીને સંપર્ક વિધિ દ્વારા H2SO4ના ઉત્પાદનમાં H2SO4ના ઉત્પાદનમાં V2O5 ઉદ્દીપક તરીકે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય. આ ઉપરાંત તેલના હાઇડ્રોજનેશન માટે ઝીણી નિકલ ઉદ્દીપક તરીકે વપરાય છે, જે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે અને અધિશોષણના કારણે થાય. આમાં નિકલ હોય એ પોતાની સપાટી ઉપર H2 ને શોષી લે અને પછી એ તેલનું હાઇડ્રોજનેશન કરી નાખે છે. તો એને આપણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયાની વાત કરીએ. એવું લાગે તો જ્યારે ફિઝિકલી થાય ત્યારે અધિશોષણના ઉપયોગને સમજાવવાનું કહેજો મને એક વખત, એટલે હું તમને આ બધા ઉપયોગને પ્રેક્ટિકલી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈશું. પછી છઠ્ઠું, તો નિષ્ક્રિય વાયુના અલગીકરણ માટે ચારકોલ અને નાળિયેરના મિશ્રણનો
જુદા જુદા તાપમાને અલગીકરણ માટે ચારકોલ અને નાળિયેરના મિશ્રણનો ઉપયોગ જુદા જુદા તાપમાને થાય છે, જે અધિશોષણની પ્રક્રિયા દર્શાવે છે. પછી રોગ મટાડવા માટે તો કે ઘણી બધી ઔષધ જીવાણુને તેના પર અધિશોષિત કરીને મારી નાખે છે. તો ઘણી ઔષધ સૂક્ષ્મ જીવોને અધિશોષિત કરી તેનો નાશ કરે છે. હવે આપણે બેન્ડેજની વાત કરી તો બેન્ડેજમાં જેવું હોય, તમને વાગ્યું હોય તો અહીંયા બેન્ડેજ પટ્ટી લગાવો અને પછી તમે જોઈ પટ્ટી ઉખાડો એટલે એ જે દવાવાળો ભાગ છે ત્યાં ઘણી બધી વખત તમને રસી ને એવું બધું દેખાશે. એ ખરેખર શું હોય તો કે અંદરના સૂક્ષ્મજીવો હોય એને એ શોષી લે અને પોતાની સપાટી હવે હોય દવા એ શોષી લે. પહેલાં પોતાની સૂક્ષ્મજીવોને પોતાની સપાટી ઉપર જોડ્યા એટલે અધિશોષિત કર્યા અને પછી એનો નાશ કરી નાખ્યો. સેમ નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કરવું હોય તો નિષ્ક્રિય વાયુને ચારકોલની સપાટી ઉપર નાખે એટલે એનું અધિશોષણ થવાની વૃત્તિ જુદી જુદી હોય એટલે એને અલગ કરી શકાય. સેમ ઉદ્દીપકમાં એવી જ રીતના વપરાય. પછી ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં તો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં અશુદ્ધિને દૂર કરવા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી અશુદ્ધિને દૂર કરવા પાઇન ઓઇલ, પાઇન તેલ અને ફીણકારક પદાર્થ વપરાય છે. પછી સૂચક તરીકે અને ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણમાં તો ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ અધિશોષણ પર આધારિત છે અને તે વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાય છે. ભાઈ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ છે ને જુદા જુદા પ્રકારની હોય. ગેસ ક્રોમેટોગ્રાફી, ગ્લાસ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી, એ બધી જ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે ને અધિશોષણના સિદ્ધાંત ઉપર આધાર રાખતી હોય છે. આ ઉપરાંત અધિશોષણ સૂચકો તરીકે સિલ્વર હેલાઇડની સપાટી ઉપર ઇઓસિન અને ફ્લોરેસિન વપરાય છે. આ ઇઓસિન અને ફ્લોરેસિન એ અધિશોષણ સૂચકો છે, એ ખાસ યાદ રાખીએ. તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે, વાંચીને એક વખત લખી નાખજો. 10મા ઉપયોગમાં ઇઓસિન અને ફ્લોરેસિન એ અધિશોષણ સૂચકો છે. ઇઓસિન અને ફ્લોરેસિન અધિશોષણ સૂચકો તરીકે વપરાય છે. તો એમ કરી આજે આપણે 3 વસ્તુ ભણ્યા.
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મરી દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય ત્યારે સાંદ્રતામાં ફેરફાર થાય તો એના ફ્રુન્ડલીચ સમીકરણને કઈ રીતે દર્શાવી શકાય અને અધિશોષણના ઉપયોગો. હવે અધિશોષણના ઉપયોગો પૂરા કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા અધિશોષણ વાળો પાર્ટ પૂરો થાય છે. પછી ટેક્સ્ટબુક પ્રમાણે ઉદ્દીપન શરૂ થાય છે, પણ ઉદ્દીપન આપણા કોવિડના કારણે અભ્યાસક્રમમાંથી એને દૂર કરેલું છે એટલે આપણે સીધું જ કલીલ ભણવાનું છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું.